આખી સંખ્યા વર્ગમૂળમાં આપેલી છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આ વર્ગમૂળની નિશાની જે છે એ અહીંયા અંશ અને છેદ બંનેને અલગ અલગ વેચી દેવાની. તો અહીંયા આપણે આનો એક સ્ટેપ લખી શકીએ કે ઉપરની સંખ્યાને હું વર્ગમૂળ આપું તો અહીંયા મળી જાય વર્ગમૂળમાં એક્સ અને ભાગાકારની અંદર અહીંયા બની જાય વર્ગમૂળમાં 144. બરાબરની જે સંખ્યા છે એને આપણે એવી જ રાખીશું એઝ ઇટ ઇઝ 21/36. હવે મિત્રો અહીંયા વર્ગમૂળમાં એક્સનું મૂલ્ય આપણને ખ્યાલ નથી તો આપણે અહીંયા લખી દઈએ કે વર્ગમૂળમાં એક્સ ભાગ્યા 144નું અહીંયા વર્ગમૂળ નીકળીએ તો એનો જવાબ આવી જાય છે 12 બરાબર 21/36. હવે બરાબરની બંને બાજુ નીચેની સંખ્યાઓને આપણે છેદ ઉડાડી શકીએ છીએ તો અહીંયા હું ડાયરેક્ટલી છેદ ઉડાડીશ 12 તરી 36. 3 વડે હું 21ને ભાગું તો અહીંયા જવાબ આવી જાય છે 7 બરાબર. એટલે કે વર્ગમૂળમાં એક્સ બરાબર તમને મળે છે 7. જો આ વર્ગમૂળની નિશાની જે છે એ બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો વર્ગમૂળની નિશાની આ બાજુ આવે તો 7નો વર્ગ બની જાય તો એક્સ બરાબર 7નો વર્ગ થઈ જાય. 7નો વર્ગ એટલે કે જવાબ તમારો મળે છે 49. તો અહીંયા એક્સની કિંમત તમારી બની જાય છે 49. મિત્રો અહીંયા 49 એ આપણો સાચો જવાબ છે તો ઓપ્શન બી અહીંયા